અમારા ગામનો એક વ્યક્તિ સમ વ્યક્તિ જોઈ બતાવું. રેલનું બળદ ગાયનું વાછરડું લઈને બૈયલ વેચવા આવતા. પાછળ અમે બાતમી કરતા, પાછળ પીછો કરતા. એ લોકોને જાણ થતા મોમેડીની જગ્યામાં એ લોકોએ ગોતી દીધું હોય. અમે ત્યાં જતા સ્થળ ઉપર તપાસ થતા. હું મારો ભાઈ મારો ભાઈ બીજા મારા જાન લેવા હુમલો કર્યો. એનું નામ ઇકબાલ મલિક. અને એ લોકોએ કહ્યું અમે મુસલમાનો અમે કરીશું. આ જો અમારા પર હુમલો કરે છે. ગુજરાત સરકાર 2 મહિના પહેલા નવરાત્રી દરમિયાન બૈયલમાં આટલી કોમી હિંસા થવા છતાં પણ આ લોકો એમની પોતાનું ધાર્યું જ કરે છે. અને જો આ મારા ભાઈનો મોબાઈલ પણ તોડી નાખે છે, મને પણ જાનથી મારી નાખવાનો હુમલો કરે છે. ખાસ ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે કડક પગલાં લેવા નમ્ર વિનંતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને આપણા હિન્દુ સમાજના તમામ લોકોને ખાસ નમ્ર વિનંતી કે આ બૈયલના મુસલમાનો એમની પોતાની માનસિકતા નહીં ભૂલે, માટે બધા એક થઈ આ